સુરત બ્રેકિંગ અપડેટ. નમસ્કાર, નીતિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું નિકી વાઘેલા અને અમે લાવીએ છીએ સત્યતાનું સફર, જ્યાં દરેક ખબરો તાજગીથી ભરપૂર અને સચોટ હશે. આપણો ઉદ્દેશ્ય છે તમને દરેક ખબરની સાચી માહિતી આપવી. તે રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય કે સ્થાનિક હોઈ શકે છે. તો ચાલો શરૂ કરીએ આજની પહેલી ખબર. સુરતમાં ગેંગ રેપના ગુનામાં 2 લોકોની ધરપકડ બાદ આજે સુરત સેન્સ કોર્ટ સમક્ષ રજૂ કરવા જહાંગીરપુરા પોલીસ લાવ્યા હતા. ત્યારે કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ સુરત સેશન કોર્ટની સામે પોલીસના બેનને અટકાવીને ભાજપ વિરોધી નારા લગાવ્યા હતા. સાથે બળાત્કારના આરોપીને ફાંસીની સજા થાય એવી માંગ કરી. વોર્ડ નંબર 8ના બીજેપી મહામંત્રીની આદિત્ય ઉપાધ્યાયની બળાત્કારના કેસમાં આદિત્ય સાથે તેના મિત્ર ગૌરવસિંહની પણ કોર્ટ સમક્ષ રજૂ કર્યો. બંને મિત્રોએ સાથે મળી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. વિરોધ કરનાર કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગયા. સ્પેશિયલ રિપોર્ટ સુરત અને અન્ય વિશ્વસનીય સમાચાર માટે જોડાયેલા રહો નીતિ ન્યૂઝ સાથે. अध्यक्ष सूरत शहर युवा कांग्रेस आज रोज सूरत शहर युवा कांग्रेस के साथियों के साथ वार्ड नंबर 8 के भाजपा के जो महामंत्री बन के बैठे हुए हैं उपाध्याय, उन्होंने 23 वर्ष की जो युवती पे बलात्कार किया है वो खूब गंभीर मुद्दा है और समग्र देश में और पूरे गुजरात के अंदर बीजेपी और भारतीय जनता पार्टी जो बड़ी बड़ी बातें करती है कि बेटी बचाओ बेटी पढ़ाओ, उसमें वो तद्दन निष्फल है. आने वाले समय में और कोई भी बालक के साथ, कोई भी युवती के साथ और देश की कोई भी नारी के साथ ऐसा गैर वर्तन नहीं हो, उसके सम्मान में और ये बलात्कारी को फांसी की सजा मिले, उसके समर्थन में आज हम कोर्ट पे विरोध प्रदर्शन करवाने के लिए